સાંજના 7:30 વાગ્યા હતા. આખા મહોલ્લામાં એક પછી એક લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. તે જ સમયે એક કાર ઘરની બહાર આવીને ઊભી રહી. કારમાંથી પહેલાં નિખિલ ઉતર્યો અને પછી બીજી બાજુથી તેની પત્ની વૈદેહી. બંને એક જ કંપનીમાં અલગ અલગ વિભાગોમાં નોકરી કરતા હતા. બંને સવારે 8 વાગ્યે ઘરેથી સાથે જ નીકળતા અને સાંજ સુધીમાં પાછા ફરતા. નોકરી બંને કરતા હતા, પરંતુ ઘરની જવાબદારી મોટાભાગે વૈદેહી જ નિભાવતી હતી. ઘરમાં પગ મૂકતાં જ તેણે પોતાની બેગ સોફા પર મૂકી અને એક પણ ક્ષણ રોકાયા વિના સીધી રસોડા તરફ આગળ વધી ગઈ. ત્યારે જ પાછળથી લલિતાજીનો અવાજ આવ્યો. "આવી ગઈ વહુ? ઘડિયાળ જોઈ છે કેટલા વાગ્યા છે?" વૈદેહીએ ધીમેથી કહ્યું. "જી માં, આજે ઓફિસમાં થોડું કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું." લલિતાજીએ મોઢું બગાડતા કહ્યું. "કામ તો ઘરમાં પણ હોય છે, પણ તેની ચિંતા કોને છે?" વૈદેહીએ કોઈ જવાબ ન આપ્યો. તે જાણતી હતી કે કંઈ પણ બોલવાથી વાત વધુ બગડશે. બીજી બાજુ નિખિલ પોતાના રૂમમાં કપડાં બદલવા જતો રહ્યો. 10 મિનિટમાં વૈદેહીએ ચા બનાવી અને સૌથી પહેલાં ટ્રે લઈને સાસુના રૂમમાં પહોંચી. "માજી, તમારી ચા." લલિતાજીએ કપ તો લઈ લીધો, પણ મેણું મારવાનું ન છોડ્યું. પહેલાંની વહુઓ જેવી રીતે ઘર સંભાળતી હતી, આજની વહુઓ તો બસ નોકરીનું નામ લઈને બહાર ફરતી રહે છે. વૈદેહી થોડું અચકાતા બોલી. "માજી, હું પૂરું પ્રયત્ન કરું છું કે ઘરનું કોઈ કામ અટકે નહીં." "પ્રયત્ન?" લલિતાબેન હસી પડ્યા. "ઘર ફક્ત પ્રયત્નથી નહીં, સમય આપવાથી ચાલે છે." વૈદેહી છતાંય ચૂપ રહી. રાતનું જમવાનું બનાવતા બનાવતા 9 વાગી ગયા. જમ્યા પછી જ્યારે બંને પતિ પત્ની પોતાના રૂમમાં પહોંચ્યા ત્યારે નિખિલ બોલ્યો. "વૈદેહી, માં સાચું જ કહેતી હતી. જો તું ઓફિસેથી થોડી વહેલી આવી જાય તો તેમને કોઈ ફરિયાદ નહીં રહે." વૈદેહીએ થાકેલા અવાજે કહ્યું. "નિખિલ, હું જાણી જોઈને મોડું નથી કરતી. હું પણ તારી સાથે જ તો ઓફિસેથી નીકળું છું. તને પણ એટલું જ મોડું થાય છે." નિખિલે વાત ત્યાં જ પૂરી કરી દીધી, પણ વૈદેહીના મનમાં એક સવાલ રહી ગયો કે મોડું તો આપણા બંનેને થાય છે, તો પછી દરેક વખતે સવાલ માત્ર મને જ કેમ પૂછવામાં આવે છે? બીજે દિવસે સવારે વૈદેહી સૌથી પહેલાં ઉઠી. તેણે ચા નાસ્તો બનાવ્યો, ટિફિન તૈયાર કર્યા, કપડાં મશીનમાં નાખ્યા અને પછી જલ્દી તૈયાર થઈને ઓફિસે જતી રહી. તેના નીકળતાં જ લલિતાબેન નિખિલ પાસે આવીને બેસી ગયા. "બેટા, એક વાત કહું?" "હા માં." "વહુ હવે પહેલાં જેવી નથી રહી. પહેલાં તેને ઘરની ચિંતા રહેતી હતી, હવે તો બસ નોકરીની જ પડી છે." નિખિલે છાપા પરથી નજર હટાવીને કહ્યું. "એવી વાત નથી માં, તને દેખાતું નથી બેટા, પણ હું એક માં છું, બધું સમજું છું. આજે તું આ બધું નહીં સંભાળે તો કાલે બહુ મોડું થઈ જશે." નિખિલ કંઈ ન બોલ્યો, પણ માની વાત તેના મનમાં બેસી ગઈ. બીજી બાજુ ઓફિસમાં વૈદેહી આખો દિવસ કામ કરતી રહી. સાંજે જ્યારે રજા મળી ત્યારે તેણે નિખિલને ફોન કર્યો. "ઘરે ચાલીએ?" નિખિલે કહ્યું. "તું જા, મને હજી અડધો કલાક લાગશે." વૈદેહીએ વિચાર્યું કે એકલી જતી રહું, પણ પછી મન બદલાયું અને તે ત્યાં જ બેસીને નિખિલની રાહ જોવા લાગી. લગભગ 40 મિનિટ પછી બંને સાથે ઘરે પહોંચ્યા. દરવાજો ખુલતાં જ લલિતાબેન વૈદેહી સામે ઘૂરતા કહ્યું. "અરે વાહ વહુ, આજે તો હજી વધારે મોડું થઈ ગયું. લાગે છે હવે ઘર કરતાં બહાર વધારે ગમવા લાગ્યું છે." નિખિલે તરત કહ્યું. "માં, આજે મારા લીધે મોડું થયું છે." પણ લલિતાજીએ વાત એવી રીતે ફેરવી કે ભૂલ ફરી વૈદેહીની જ લાગવા માંડી. "મેં ક્યારે કહ્યું કે મોડું તારા લીધે થયું છે? હું તો બસ એટલું જ કહી રહી છું કે જો વહુ ધારે તો પતિને પણ સમયસર ઘરે લઈ આવે." વૈદેહી પહેલીવાર વિચારમાં પડી ગઈ. તેને અનુભવાયું કે આ માત્ર મેણાં નથી. લલિતાબેન ધીમે ધીમે તેના અને નિખિલ વચ્ચે દિવાલ ઊભી કરી રહ્યા છે. વૈદેહી તે રાત્રે મોડે સુધી સૂઈ શકી નહીં. તેના કાનમાં વારંવાર લલિતાબેનની એ જ વાત ગુંજી રહી હતી. જો વહુ ધારે તો પતિને પણ સમયસર ઘરે લઈ આવે. તેને સમજાતું નહોતું કે આખરે દરેક વખતે ભૂલ તેની જ કેમ માનવામાં આવે છે. બીજે દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે કામને લઈને ફરિયાદની કોઈ તક નહીં આપે. તે આજે રોજ કરતાં પણ 1 કલાક વહેલી ઉઠી. પહેલાં આખા ઘરની સફાઈ કરી, નાસ્તો બનાવ્યો, બધા માટે ટિફિન તૈયાર કર્યા. લલિતાબેનની દવા અને ચા તેમના રૂમમાં મૂકી અને પછી ઓફિસે જતી રહી. પરંતુ તેના જતાં જ લલિતાજીએ નિખિલને કહ્યું. "જોયું બેટા, વહુ કેટલી જલ્દી બધું કામ કરીને નીકળી જાય છે. તેને બસ ઓફિસની ચિંતા રહે છે. ઘરવાળાઓ સાથે 2 મિનિટ બેસવાનો સમય નથી." નિખિલે આ વખતે કંઈ ન કહ્યું, પણ માની વાતો તેના મનમાં ધીરે ધીરે ઝેરની જેમ ઉતરી રહી હતી. બીજી બાજુ ઓફિસમાં વૈદેહી પોતાની જવાબદારીઓમાં લાગેલી રહેતી, પરંતુ હવે દર 2-3 કલાકે તેને ઘરની ચિંતા થવા લાગી. સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે જોયું કે લલિતાબેન પાડોશની 2 મહિલાઓ સાથે બેઠા હતા. જેવી વૈદેહી અંદર આવી કે લલિતાજીએ મોટેથી કહ્યું. "આજકાલની વહુઓ ખૂબ ભાગ્યશાળી છે. સવારે નીકળી જાય છે, સાંજે આવે છે. ઘરનો બધો બોજ તો ઘરડી સાસુ પર જ રહે છે." પાડોશણો પણ હામાં હા મેળવવા લાગી.
વૈદેહીએ બધું સાંભળી લીધું, પરંતુ કંઈ બોલ્યા વિના રસોડામાં જતી રહી. પરંતુ રાત્રે તેણે નિખિલને કહ્યું, જો માજીને એ લાગતું હોય કે હું ઘર નથી સંભાળી શકતી, તો હું નોકરી છોડી દઉં છું. તેની વાત સાંભળીને નિખિલ ચોંકી ગયો. ગાંડી થઈ ગઈ છે કે શું? આટલી સારી નોકરી કોઈ છોડે? વૈદેહીએ ધીમેથી કહ્યું, તો પછી રોજ મારે કેમ સાંભળવું પડે છે? નિખિલ બોલ્યો, તું દરેક વાતને દિલ પર કેમ લઈ લે છે? આ મોટા છે, 2 વાતો કહી દે છે તો એમાં શું થઈ ગયું? વૈદેહી ચૂપ થઈ ગઈ, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે નિખિલ અત્યારે તેની વાત સમજવાની સ્થિતિમાં નથી. થોડા દિવસો આમ જ વીતી ગયા. લલિતાબેન હવે વધુ ચાલાક થઈ ગયા હતા. જ્યારે પણ નિખિલ ઘરે હોય ત્યારે તે વૈદેહીની નાની ભૂલને એટલી મોટી બનાવી દેતા જાણે કોઈ મોટો ગુનો થઈ ગયો હોય. અને જ્યારે નિખિલ ઓફિસે જતો રહેતો ત્યારે વૈદેહીને મીઠા અવાજે કહેતા, વહુ, હું તો તને મારી દીકરી જ માનું છું, પણ નિખિલ ખબર નહીં આજકાલ આટલો ગુસ્સો કેમ કરવા લાગ્યો છે. વૈદેહીને લાગતું કે કદાચ સાચે જ માજી તેનો સાથ આપી રહ્યા છે. પરંતુ જેવો નિખિલ પાછો આવતો, લલિતા દેવી ફરી ધીમે ધીમે તેના કાન ભરવા લાગતા. એક રવિવારે ત્રણેય ઘરે હતા. વૈદેહી રસોડામાં જમવાનું બનાવી રહી હતી. ત્યારે જ તેની ઓફિસેથી એક જરૂરી કોલ આવ્યો. તે માત્ર 5 મિનિટ માટે રૂમમાં જઈને વાત કરવા લાગી. એટલામાં દાળમાં સહેજ બળવાની વાસ આવવા લાગી. લલિતાજીએ તરત જ અવાજ લગાવ્યો, નિખિલ, જરા જો તારી પત્નીને. રસોડામાં જમવાનું બળી રહ્યું છે અને મેડમને ફોનમાંથી ફુરસદ નથી. નિખિલ દોડીને રસોડામાં પહોંચ્યો. વૈદેહીએ તરત ગેસ બંધ કરી દીધો. તેણે સમજાવ્યું, ઓફિસનો જરૂરી કોલ હતો એટલે. પરંતુ લલિતાબેન વચ્ચે જ બોલી ઉઠ્યા, જોયું બેટા, મેં કહ્યું હતું ને, હવે તેને ઘર કરતાં નોકરી વધારે વાલી છે. નિખિલની ધીરજ ખૂટવા લાગી. તેણે પહેલીવાર ઊંચા અવાજે કહ્યું, વૈદેહી, દર વખતે કોઈને કોઈ બહાનું કેમ હોય છે? વૈદેહી પણ રડવા લાગી હતી. તેણે ભરાયેલા અવાજે કહ્યું, બહાનું નથી નિખિલ, હું સવારથી આ ઘર માટે પણ કામ કરું છું અને ઓફિસનું પણ કામ સંભાળું છું. બસ આટલું સાંભળીને જ નિખિલનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે ગુસ્સામાં ટેબલ પર મૂકેલો ગ્લાસ પછાડી દીધો અને બૂમ પાડીને બોલ્યો, બસ કર વૈદેહી, જો તું નોકરી કરે છે તો આ ઘર પર કોઈ અહેસાન નથી કરતી. એવી કેટલીય સ્ત્રીઓ છે જે નોકરી પણ કરે છે અને ઘર પણ સંભાળે છે. દર વખતે નોકરીનું નામ લઈને પોતાની ભૂલ ન છુપાવ્યા કર. આ સાંભળતા જ વૈદેહીના હાથમાંથી કડછો પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેણે એક શબ્દ પણ ન કહ્યું. ત્યારે જ લલિતાબેન દોડીને આવ્યા અને બોલ્યા, અરે બેટા, વહુ સાથે આવું ન કર. પતિ પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક હોય છે. મને તમારા બંનેનું આ રીતે લડવું બિલકુલ સારું નથી લાગતું. નિખિલ ગુસ્સામાં રૂમમાં જતો રહ્યો. વૈદેહી પણ ચૂપચાપ તેની પાછળ જતી રહી અને જેવા બંને નજરથી દૂર થયા, લલિતાબેનના ચહેરા પર એક આછું સ્મિત ફેલાઈ ગયું. તેમણે ધીમેથી પોતાની જાતને કહ્યું, હવે આવી મજા, હજુ તો બંને વચ્ચે અંતર વધારવાનું બાકી છે. વૈદેહીએ જતાં જતાં અજાણતા આ છેલ્લું વાક્ય સાંભળી લીધું. તેના પગ ત્યાં જ અટકી ગયા. પહેલીવાર તેને ખાતરી થઈ ગઈ કે આ માત્ર સંયોગ નથી, પણ કોઈને વિચારી સમજીને રમાયેલી ચાલ છે. તેણે એ જ પળે નક્કી કરી લીધું કે હવે તે રડશે નહીં, પરંતુ સત્યની તપાસ કરશે. તે રાત્રે વૈદેહીની આંખોમાં ઊંઘ નહોતી. વારંવાર લલિતાબેનનું એ વાક્ય તેના કાનમાં ગૂંજી રહ્યું હતું, હવે આવી મજા, હજુ તો બંને વચ્ચે અંતર વધારવાનું બાકી છે. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે તેના અને નિખિલના સંબંધમાં જે તિરાડ પડી છે તે આપોઆપ નથી પડી, પરંતુ પુરાવા વિના જો તે કંઈ પણ કહેતી તો નિખિલ કદાચ ફરી તેની જ ભૂલ સમજતો. બીજે જ દિવસે તેણે એક નાનો એવો નિર્ણય લીધો. તેણે પોતાનો જૂનો મોબાઈલ ચાર્જ કરીને ડ્રોઈંગ રૂમની ચાદલી પર એવી રીતે મૂકી દીધો કે તેનું રેકોર્ડિંગ ચાલુ રહે. બપોરે જ્યારે નિખિલ ઓફિસમાં હતો ત્યારે જ લલિતાબેનની પડોશણ કમલા તેમના ઘરે આવી. બંને વાતો કરવા લાગ્યા. થોડીવાર પછી કમલાએ હસતા હસતા પૂછ્યું, અરે બહેન, તમને દીકરા વહુના રોજના ઝઘડા જોઈને ડર નથી લાગતો? લલિતાબેન હસી પડ્યા અને બોલ્યા, ડર કેવો? હું તો એવું જ ઈચ્છું છું. જ્યાં સુધી બંને લડતા રહેશે ત્યાં સુધી દીકરો મારા કહ્યા વિના એક ડગલું પણ નહીં ભરે. જે દિવસે પતિ પત્ની એક થઈ ગયા તે દિવસે મારું કોઈ નહીં સાંભળે. એમ કહી બંને ખડખડાટ હસવા લાગ્યા. સાંજે વૈદેહીએ એ રેકોર્ડિંગ સાંભળ્યું તો તેની આંખો ભરાઈ આવી, પરંતુ આ વખતે આંસુ લાચારીના નહોતા, સત્ય સામે આવવાની રાહતના હતા. રાત્રે જ્યારે નિખિલ ઘરે આવ્યો ત્યારે પણ રોજની જેમ લલિતાજીએ વૈદેહીની ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું. નિખિલ કંઈ બોલે તે પહેલાં જ વૈદેહીએ ચૂપચાપ પોતાનો મોબાઈલ તેની તરફ ધરી દીધો. પહેલાં આ સાંભળી લો, પછી જે બોલવું હોય તે બોલજો. રેકોર્ડિંગ શરૂ થયું. જેમ જેમ લલિતાબેનનો અવાજ રૂમમાં ગુંજવા લાગ્યો, નિખિલનો ચહેરો ઉતરી ગયો. રેકોર્ડિંગ પૂરું થતાં જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નિખિલે પૂછ્યું, માં, શું આ બધું સાચું છે? લલિતાબેન પાસે કોઈ જવાબ નહોતો. તેમની ચૂપકી દીધ સત્ય બની ગઈ. નિખિલની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. તે વૈદેહીની સામે આવીને બોલ્યો, મને માફ કરી દે. મેં દર વખતે તને જ ખોટી સમજી. તારી વાત સાંભળ્યા વગર જ તને દોષી માની લીધી. વૈદેહીએ શાંત અવાજે કહ્યું, મને એ વાતનું દુઃખ નથી કે તમે મને વઢ્યા. દુઃખ એ વાતનું છે કે તમે મારા પર ભરોસો ન કર્યો. આ સાંભળીને નિખિલની નજર ઝૂકી ગઈ. પછી તેણે પોતાની માને કહ્યું, માં,
તમે માત્ર વૈદેહીનું દિલ નથી તોડ્યું, તમે અમારા સંબંધનો ભરોસો પણ તોડી નાખ્યો છે. લલિતાબેનની આંખોમાંથી પણ આંસુ નીકળી ગયા. તેમને પહેલીવાર અહેસાસ થયો કે દીકરાને પોતાની પાસે રાખવાની જીદમાં તેઓ તેનું જ ઘર બરબાદ કરવા લાગ્યા હતા. તેમણે વૈદેહીની માફી માંગી. તે દિવસ પછી નિખિલે એક નવો નિયમ બનાવી લીધો. હવે તે કોઈની વાત સાંભળીને નિર્ણય નહીં લે, પહેલાં સત્ય જાણશે અને પછી જ કંઈ કહેશે. લલિતાબેન સમજી ગયા કે અધિકાર પ્રેમથી મળે છે, સંબંધમાં ઝેર ઘોળીને નહીં. કારણ કે પતિ પત્ની વચ્ચેનો ભરોસો તૂટી જાય તો ઘરની દિવાલ ઊભી નથી રહેતી.